બાધે બાયડી છોકરા માતા હાકુ હાહરાન આ બધાયના સમાધાન કરાવે ખોડલધામ વાળા. કોણ? હા, એવું સમાધાન પંચ ચાલુ કર્યું હતું. ઈ સમાધાન પંચમાં કોના પેટમાં તેલ રેડાનું ક્યાં ટ્રસ્ટીની હાહુ એવું નો માયની રૂમ નંબર 404 ની વાત કરું છું. વાત છે બરોબર. 14 જણાને પાટીદાર અનામત આંદોલનમાં મારી નાખ્યા બરોબર, અને કોકના હાથે મરાવી નાખ્યા. ઈ બધાને બધું જોઈને તોય પટેલિયા બધા ભાજપમાં ગઈ થઈ. મને ઈ આંદોલન થી કઈ લાગતું વળગતું જ નથી મિત્રો, કારણ કે ત્યારે હું નાનો હતો અને હું ઈ આંદોલનમાં હતો નહીં. હોય તો સમાજ બનાવ્યો સોમનાથ, કતરું ભાડું હોય ખબર તમને? 1819 રૂપિયા. સમાજ બનાવ્યો દ્વારકા, કતરું ભાડું હોય ખબર હે તમને? એટલું તો 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં આપે. તો તમે સમાજને શું તમે હે કાઈ નહીં, ખાલી કાળી ચોકલેટ બીજું કાઈ નહીં. સંકુલ ખોલશે કાગવડ ની અંદર, કૃષિ યુનિવર્સિટી નું ચકાસણી લેબ થવાની હતી, થઈ ના રે ના. કાગવડ ની અંદર યુવાનો માટે સંકુલ બનવાનું હતું, બન્યું ના રે ના. તો આ બધાએ મિત્રો કાગવડ નું એવું બંધારણ બનાવ્યું છે કે કદાચ નરેશ પટેલ વહી જાય ને તો એની જગ્યાએ એના છોકરાને ચેરમેન પદમાં બેહો. એટલે જ્યાં સુધી આ સ્ટેડિયમ નું નામ નહીં બદલે અને અમે નવો રત્ન એવોર્ડ આપશું, સરદાર રત્ન એવોર્ડ અમારે આપવાનો જ છે 27માં. તમે હું ઉપાધિ કરો? ખોડલધામના પટ્ટાંગણ ની અંદર જ એવોર્ડ દેવાય. ખોડલધામના પટ્ટાંગણ ની અંદર જ તમે જેમ જેનીબેન ઠુમર ને સાઇડલાઇન કર્યા ને એમ ચેરમેન પદેથી સમાજના યુવાનો તમને સાઇડલાઇન કરશે. શાંતિ રાખો. કે ડીવીએસ બનાવ્યું હતું ને એની જેમ, સમજી ગયા? ખોડલધામને લઈને પાટીદારોમાં અનેક મતાંતર છે. કેટલાક લોકો માની રહ્યા છે કે ખોડલધામ અલગ ન થવું જોઈએ, અથવા થવું પણ જોઈએ તો તેના ચેરમેન નરેશ પટેલ રહેવા જોઈએ. જ્યારે કેટલાક માને છે કે ખોડલધામ જેવી અનેક સંસ્થાઓ હોવી જોઈએ, સુરતમાં પણ હોવી જોઈએ, વિસાવદરમાં પણ હોવી જોઈએ, દક્ષિણમાં પણ હોવી જોઈએ, ઉત્તરમાં પણ હોવી જોઈએ, બધી જગ્યા હોવી જોઈએ. પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે બન્ની ગજેરા છે તે સ્પષ્ટપણે આ મુદ્દે સવાલ ઉભા કરી રહ્યા છે. તેમની માનીએ તો પહેલાની જે ખોડલધામ છે તે અને અત્યારની ખોડલધામ બંનેમાં અંતર છે. રાજકીય, સામાજિક આ તમામ બાબતે તેઓએ સવાલ ઉભા કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ બન્ની ગજેરા આ મુદ્દે શું કહી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો સૌથી સફળમાં સફળ સંગઠન, સફળમાં સફળ કાર્ય કોઈ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હોય તો એ ખોડલધામ હતું. બરોબર. 2021 નું ખોડલધામ જોઈ લેજો, 2020 નું ખોડલધામ જોઈ લેજો, 2022 નું ખોડલધામ જોઈ લેજો. પછી એમાં કલર આવ્યો. કલર કેવો આવ્યો કે એક અથિરિયાએ સુરતની તમામ સોસાયટીની અંદર જઈ અને માતાજીની આરતી કરી ને હવન કર્યા અને પાટીદાર સમાજના ઘરે ઘરે સુધી ખોડલધામ પહોંચાડ્યું. ઈ કોને કામ કર્યું? તો કે અથિરિયાએ. બરોબર. સુરતમાં જયારે ખોડલધામ ફૂલ ધમધમતું હતું, કઈ ઘટતું નહોતું, આપડા સૌરાષ્ટ્રનું કઈ ન હોય ને એવું સુરતની અંદર સંગઠન હતું. તો એની 21 જણાની સભ્યની કમિટી ક્યાં ટ્રસ્ટીએ બરખાસ્ત કરી? આ એ તમારે એક વિચારવા જેવી બાબત છે ને. સમાજના યુવાનો માટે આ બધાએ સમિતિઓ બનાવી હતી. યુવા સમિતિ ને ઉદ્યોગ સમિતિ ને એડવોકેટ સમિતિ ને ડોક્ટર સમિતિ ને કેવું સમાજના લોકો કેદી પીડાય નહીં. આપણા સમાજના ડોક્ટર હોય તો સારું પડે ને, આપણા સમાજના ઉદ્યોગપતિઓ હોય તો આપણે ધંધા કરવાની ખબર પડે. બરોબર. એવી બધી સુરતની અંદર કમિટીઓ બની હતી અને સમાજના યુવાનો અને દીકરીઓ માટે આ બધા બહુ કે ને કે ભણશે દીકરી તો આગળ જશે, દીકરો ભણશે તો આગળ જશે. આના માટે જીપીએસસી ના ક્લાસ હાલતા સુરતમાં ખોડલધામ તરફથી. ઈ કેને બંધ કરાવ્યા? આ એ તમારે વિચારવાનું છે. પછી સમાધાન પંચ બનાવ્યું હતું, જેથી પટેલમાં હું બહુ બધા બાધે બાયડી છોકરા માતા હાકુ હાહરાન આ બધાના સમાધાન કરાવે ખોડલધામ વાળા. કોણ? હા, એવું સમાધાન પંચ ચાલુ કર્યું હતું. ઈ સમાધાન પંચમાં કોના પેટમાં તેલ રેડાનું ક્યાં ટ્રસ્ટીની હાહુ એવું નો માયની રૂમ નંબર 404 ની વાત કરું છું. એટલે આ સમાધાન પંચ બરખાસ્ત કરી દેવામાં આવ્યું. બરોબર. પછી સમાજમાં કેટલા યુવાનો વાંઢા રખડતા હતા એટલે એના માટે મેરેજ બ્યુરો ચાલુ કર્યું હતું. આવડાવે ઈ બંધ કરી દેવામાં, એને તાળા લાગી ગયા. હું કામે કે કથિરિયાના ગયા પછી મિત્રો હજી થોડુંક સાંભળો. માતાજી અને પટેલ સમાજના સંગઠનના નામે આ બધાય સફરજનિયા હે ને પોતાના ઘર ભરે છે. બીજું કોઈ કાંઈ કાર્યક્રમ કરતો નથી. બરોબર. પટેલિયાઓને ચોકલેટ આપી ને ઓલી ડેરી મિલ્ક ને ડાર્ક ચોકલેટ દઈને
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેડિયમમાંથી નામ હટાવીને બીજાના રાખી દીધા. એક પણ પટેલિયાના પેટનું પાણી આયલું નહીં. આપણા સામાન્ય લોકોની વાત નથી, રાજકીય જે મોટા મોટા ખટારા બંધ પૈસા લઈને ફરે છે ને એની વાત છે. બરોબર, 14 જણાને પાટીદાર અનામત આંદોલનમાં મારી નાખ્યા, બરોબર, અને કોકના હાથે મરાવી નાખ્યા. ઈ બધાને બધું જોઈને તોય પટેલિયા બધા ભાજપમાં ગયા. મને ઈ આંદોલન થી કઈ લાગતું ઓળખતું જ નથી મિત્રો, કારણ કે ત્યારે તો હું નાનો હતો અને હું ઈ આંદોલનમાં હતો નહીં. બરોબર, એટલે આ 14 જણાનો આરોપ છે ને એ બધે તમારા ઉપર લાગે, અમારા ઉપર નહીં. બરોબર, એટલે ઈ તમે સમાજની સીડી કરીને તમે ઉપર ચડ્યા, ઈ તમારે યાદ રાખવું જોઈએ. હવે આવી જાય પાછા આપણે કે કથિરિયા ઉપર. કે કથિરિયા આવડી મોટી ગેમ કરી ખોડલધામ ટ્રસ્ટે. નરેશ પટેલને સરદાર ધામ વાળા આમંત્રણ કેમ નથી દેતા? નરેશ પટેલ નવરાત્રી કરે છે, આપણે બીજી આતે હું નામ નથી બોલતો, ન્યા કેમ નથી જાતા? સરદાર ધામ વાળા ખોડલધામ હુકમ નથી આવતા, ખોડલધામ વાળા સરદાર ધામ હુકમ નથી જાતા. હા, કોકની દીકરીઓના લગ્ન હોય ને ન્યા જવાનું થાય, બાકી સરદાર ધામમાં જવાનું થાય નહીં. બધા નીકળે ને રથ લઈને પૈસા ઉઘરાવા, પૈસા દિયો મંદિર બનાવવા, કેન્સર હોસ્પિટલ બનાવીને બાપના સમજો કોઈ દી એમાં કોઈ હરખાય સારવાર લઈને કે મફતમાં કોઈ કમ્પ્લીટ કરીને ગયું હોય તો સમાજ બનાવ્યો સોમનાથ, કતરું ભાડું હોય ખબર તમને? 1819 રૂપિયા. સમાજ બનાવ્યો દ્વારકા, કતરું ભાડું હોય ખબર હે તમને? એટલે એટલું તો 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં આપે. તો તમે સમાજને શું તમે આપ્યું હે? કાંઈ નહીં, ખાલી કાળી ચોકલેટ ડાર્ક, બીજું કાંઈ નહીં. બરોબર, હા. બાકી જ્યાં વિઠ્ઠલ રાદડિયા ખાટલા ઉપર હતા ત્યારે એનો આખું ઘર ન્યા ખાટલા દવાખાને હતું, અને એનો છોકરો જયેશ રાદડિયા ચૂંટણી લડે જેતપુર થી, અને આ સફરજનિયાની ભામ ન્યા 2012 પ્રચાર કરતી કોંગ્રેસમાંથી. તો આ તમે સમાજની વિરુદ્ધ નતા ગયા હે? આ તમારે જનતાને આદેશ આપવો જોઈએ. તી પછી હું તમને આ નીચે તમે ફોટો જોવો, પાટીદાર સમાજના નામે સ્વાર્થ સાધનારાઓ સાવધાન. બેઠકમાં સહિતના પાટીદાર આંદોલનકારીઓ જોડાણા. બરોબર, આવી બધી એને બેઠક કરી. બરોબર, પછી તમે આ ફોટો જુઓ. આની અંદર મિત્રો તમે ઝૂમ કરશો એટલે તમને ખબર પડશે કે ગૌરવવંતા ભૂમિદાતા સરદાર ધામની અંદર જે હમણાં સંકુલ કરવામાં આવ્યું ઉદઘાટનને આંતર, એની અંદર આ ભૂમિદાતાના તમે નામ ટીક કરી લેજો. બરોબર, તે પછી પાછા આપણે આવી જઈએ અભિવાદન સમારોહ. આ તમે પોસ્ટ જુઓ. આ પોસ્ટની અંદર તમે એક પ્રતિષ્ઠિત નાગરિક જોતા હશો. ખોડલધામ ટ્રસ્ટમાં પેલા હતા, બરોબર, પછી રાજકોટથી MLA બન્યા રમેશ ટીલાળા. રમેશ ટીલાળાને ભારતીય જનતા પાર્ટી તરફથી સરદારધામમાં આમંત્રણ હતું કે સમાજ તરફથી સરદારધામમાં આમંત્રણ હતું? અહીંયા તો રમેશ ટીલાળા દેખાણા, બાજુમાં ગગજી સુતરિયા હોત દેખાણા. તે પછીનો તમે આ ફોટો જોવો તો બધાય ગાયબ. બરોબર, તે પછી આ ફોટો તમે જોવો ઝૂમ કરીને, આમાં ક્યાં છે રમેશ ટીલાળા? તો કે ક્યાંય નહીં. બરોબર, આવી બધી આપવીતી કરી. આના ઉપરથી હું શીર્ષ નીકળે હું તમને સમજાવું. બરોબર, હાર્દિક પટેલે પૈસા બનાવ્યા, સમાજના નામે આંદોલન કરીને ભાજપમાં વહી ગયા ને MLA બની ગયા ને એનું રાજકીય ભવિષ્ય જી કર્યું. હવે વારો આવ્યો નરેશ પટેલનો. નરેશ પટેલે જેટલી જમીનો લીધી, જેટલા સંકુલ ખોલશે, કાગવડની અંદર કૃષિ યુનિવર્સિટીનું ચકાસણી લેબ થવાની હતી, થઈ ના રે ના. કાગવડની અંદર યુવાનો માટે સંકુલ બનવાનું હતું, બન્યું ના રે ના. તો આ બધાએ મિત્રો કાગવડનું એવું બંધારણ બનાવ્યું છે કે કદાચ નરેશ પટેલ વહી જાય ને તો એની જગ્યાએ એના છોકરાને ચેરમેન પદમાં બેહવાનું. સમજો તમે? એટલે ખોડલધામ પૈસા દીધા સમાજે, ભલે કોકે 5 રૂપિયા દીધા હોય, કોઈ 500 દીધો, 5 લાખ દીધા હોય, 2 લાખ દીધા હોય, 20 લાખ દીધા હોય, 5 કરોડ દીધા હોય, પૈસા તો સમાજના ને. મંદિર ઉભું થયું સમાજનું, રાજ કરે એક જ નરેશ પટેલ. સમજી ગયા? ઈ જાય તેને છોકરો આવી છે. એટલે આ એક પણ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં. ખોડલધામની અંદર મિત્રો ડીડ આવી ગયું છે અમારી પાસે. ખોડલધામનું ડીડ જ કહેવાય ને એને, કે બીજું કઈ કહેવાય? આ તમારું બંધારણ ખોડલધામની અંદર કેટલા ટ્રસ્ટીઓ છે ને શું છે ને. ખોડલધામ ટ્રસ્ટમાં તો એવું નક્કી થયું કોઈ પણ રાજકીય આગેવાનો ચાલુ હોય એને ખોડલધામ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે રાખવામાં આવશે નહીં. કતરા તમારા ટ્રસ્ટી છે ભાજપ વાળા, તો તમે કેમ ન દીધું? એટલે ખોડલધામને પોતાના બાપની પેઢી સમજનારા અને આવતી પેઢી ખોડલધામના રૂપિયાથી સુખી કરનારા પટેલ સમાજના કીડાઓ ચેતજો. આ તમારી છેલ્લી વાર છે. બરોબર, 27ની ચૂંટણી ગઈ ને એટલે કા તમે ખોડલધામને તાળું મારી દેજો અને કા તમે બધા નકરી જાજો. નક્કર જોયા જેવી થશે.
બરોબર. આની પેલા તમે મને 2 મોઢામાં આંગરા નાખીને બોલાવ્યો હતો ને, આપણે ઓલું એલઈડી માં આન તેન ખોડલધામ ભંડારો કરવાનો હતો, તમે બધા પાર્ટીઓ કરતા હતા, એ મારા વિડીયો મૂકો ના હતા. મેં હુકામ નથી મૂક્યા? સમાજની આબરૂના હિસાબે. ગામ ભલે એમ કે બંને પૈસા લઈ લીધા ને ઓલું લઈ લીધું, બાકી એ તો તમે ને અમે બે જ જાણી કોને શું થયું ઈ. બરોબર. એટલે આ નોબત નો આવે. ભાજપની ગુલામી કરવી હોય તો ખુલ્લીને કરો, ચેરમેન પદ ખાલી કરો ને બીજાને બેસાડવા દો. અને તમારી બાજુનો હજી એક ટ્રસ્ટી મને બહુ મગજમાં છે, જાડો મારે નામ નથી બોલવું, એની તો હું 7 પેઢી અપડાવવાનો હોઉં અને તમારી 2 પેઢી ઈ અપડાવી દેશે. આ યાદ રાખજો તમે નરેશભાઈ. હા, તમે એમ કહો ને કે આમ છે ને આ ના, તમે બધા એને ફૂલ ઝેરી લાવો ફૂલ. તમારી વેક્સિન ગોતું, 1 વર્ષથી વેક્સિન નથી મળતી, હવે મળી તમારી વેક્સિન. હવે તમે બધા ક્યાં જવાના? બહુ કઈ કરશો એટલે તમે સરકારમાં કઈ કેસ કરાવશો અમારી ઉપર 4-5 ને અમને અંદરમાં ખાવી દેશો, બીજું તમે શું કરી શકો? પણ સમાજની સામે તમે બધાય ખુલ્લા પડી ગયા કે અમે આવા કાર્યક્રમો કરતા અને અમે આવા કાર્યક્રમો કરી છે. ખાવની તમે ખોડિયારમાં હમ તમારી માનું ધાવણ ધાવ્યો હોય તો એકવાર નીકળી જાવ ઝંડો લઈને કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્ટેડિયમમાં કેમ હટાવ્યું, પાછું કરો. ન્યા સરદાર વલ્લભભાઈ પટેલનું પાછું નામ તમે લઈ આવો એટલે આપણે છે ને આ જીવન તમારા ને તમારા પરિવારને બેયને ચેરમેન પદે રાખવા. બાકી આ બધી ગુલામી સમાજને દેખાય છે, સમાજ જોવે જ છે. સમાજ હુકામ કઈ નથી બોલતો? તમારી પાસે સામ દામ દંડ ભેદ બધુંય છે, સમજી ગયા? અને તમારી પાસે ખોવા બધુંય છે, અમારી પાસે કાંઈ નથી. સમાજ પાસે ખોવા બધુંય, અમારી પાસે કાંઈ નથી. એટલે જ્યાં સુધી આ સ્ટેડિયમ નું નામ નહીં બદલે અને અમે નવો રત્ન એવોર્ડ આપશું, સરદાર રત્ન એવોર્ડ અમારે આપવાનો જ છે 27માં. તમે હું ઉપાધિ કરો? ખોડલધામના પટ્ટાંગણની અંદર જ એવોર્ડ દેવાય. ક્યાં? ખોડલધામના પટ્ટાંગણની અંદર જ. તમે જેમ જેનીબેન ઠુમરને સાઇડલાઇન કર્યા ને, એમ ચેરમેન પદેથી સમાજના યુવાનો તમને સાઇડલાઇન કરશે. શાંતિ રાખો. KDVS બનાવ્યું હતું ને એની જેમ, સમજી ગયા? એટલે જે પણ સમાજના લોકો, આવડા લોકો હમણાં રથોડ લઈને નીકળે ખોડિયારમાંના નામે, એક કાવડિયું દેતા નહીં આ કોઈને. તમારે વિકસાવવું તું તો રોહિશાળા વિકસાવવું તું, ગળધરા વિકસાવવું તું, માટેલ વિકસાવવું તું. આ તમે ખોડિયારમાંનો નવો પટ કર્યો ન્યા. ખોડિયારમાં ઈ કે નરેશ ઈ કે ખોડિયારમાં મને સપનામાં આવ્યા હતા અને ખોડિયારમાં એમ કીધું કે બેટા કાગવડ મંદિર બનાવ્યું. આ ગુજરાતમાં એક ભુવન સપનામાં ખોડિયારમાં આવ્યો, આના એક નાથ ખોડિયારમાં આવ્યા સપનામાં. બોલો, વિચાર કરો તમે. ખોડિયારમાં ના ડુપ્લિકેટ પગલા બનાવ્યા હતા આવડે. ખબર તમને કે નથી ખબર? આ પગલાની છાપું પાડી હતી ને સંપત્તિ ફોટા પાડીને મીડિયમ વાયરલ કર્યા. અને આવડા બધા મીડિયામાં એવું કીધું કે જો કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ખોડિયારમાં સાક્ષાત આવ્યા. આવા બધાને અંધશ્રદ્ધામાં ભેળવા કેમ ગયેલો વિજ્ઞાન જાથાવાળો? ન્યાય ખબર પડે? ન્યા કોઈને જવું નથી, ન્યા કોઈને બોલવું નથી. સાચું બોલો અને કડવું લાગે, સમજી ગયા ને? અત્યારે ખોડલધામ મિત્રો માઇનસમાં લે. કેમાં માઇનસમાં? તો આટલે તો રેકડો લઈને ફંડ ઉઘરાવા નકરી પડ્યા. બાકી એને બીજું કઈ નથી. આને પૈસા ઘટે એટલે આ નવું શિલા ઉદઘાટન કરશે. આ તમારે યાદ રાખવાનું. એટલે છેલ્લી ચેતવણી છે મિત્રો, 2027માં કોઈ સાથ આપે કે ન આપે, આપણે ખોડલધામને કા આમ અને કા આમ. જય સરદાર. બંને ગજરાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અમારું ઇન્સ્ટા પેજ પણ છે, ત્યાં પણ જઈને તમે વધુ વિડીયો જોઈ શકો છો. અને સાથે અમારા ફેસબુક સેમ પેજ છે, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો અને અમારા પેજને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.